હજુ તો 31મી ડિસેમ્બરની ઉજવણીનો ઉત્સાહ થમ્યો નથી। ત્યાં તો અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલ મેથોડિસ્ટ ચર્ચ ખાતે સવારે પ્રાર્થના સભા અને ત્યારબાદ 5000 જેટલા રંગબેરંગી ફુગ્ગાઓ હવામાં ઉડાવવામાં આવ્યા હતા। આ પ્રસંગે ખ્રિસ્તી સમાજના ભાઈ બહેનોએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી। આ પ્રસંગે ચર્ચના ફાધરે પ્રાસંગિક પ્રવચન પણ કર્યું। ફાધરે સૌને નવા વર્ષની શુભકામનાઓ આપી અને તેમ પ્રેમ તથા ભાઈચારાના સંદેશો પણ આપ્યો હતો। તો આજે છે 1 જાન્યુઆરી 2024 ગઈકાલે 31 ડિસેમ્બરની રાતની ઉજવણી જે છે કહી શકાય કે હજુ સુધી શાંત નથી થઈ। ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ આવી ગઈ છે મણિનગરના મેથોડિસ્ટ ચર્ચમાં કે જ્યાં આજે 5000 બલૂન ઉડાડીને નવા વર્ષ 2024ની ઉજવણી કરવામાં આવશે। આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે કેટલો સુંદર માહોલ જે છે દેખાઈ રહ્યો છે। લોકો બલૂન્સ હાથમાં લઈને જે છે ઉડાડવાની તૈયારીમાં છે। જાત જાતના બલૂન જે કહી શકાય કે સંપૂર્ણ ખ્રિસ્તી સમાજ જે છે આજે ભરપૂર ઉજવણી કરવાનો છે। ખ્રિસ્તી સમાજ જ શું કામ અન્ય ધર્મના લોકો પણ આજે અહીંયા આવ્યા છે અને બલૂન ઉડાડવાની જે છે તે મજા માણશે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે એક ઉજવણીનો સંપૂર્ણ માહોલ ઊભો થયો છે। હવે આપણે વાત કરવામાં આવે તો અહીંયા લાલ લીલા પીળા રંગબેરંગી બલૂન આપણને જોવા મળી રહ્યા છે। અહીંયા આપણે કેટલાક લોકો સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। અહીંયા અમારી સાથે એક જેન્ટલમેન ઉભેલા દેખાય છે। સર, શું નામ છે આપનું? લોરેન્સભાઈ, આજે આખું એક મેથોડિસ્ટ ચર્ચમાં ભવ્ય ઉજવણી થઈ રહી છે, શું કહેશો આના વિશે? પહેલાં તો હું આપ સૌનો ધન્યવાદ કરું છું અને અહીંયા આગળ વેલકમ કરું છું કે આ વર્ષના પહેલા દિવસે અમે લોકો ચર્ચમાં આવ્યા છે અને જીસસ ક્રાઇસ્ટના નામમાં આ 2024ને વેલકમ કરીએ છીએ અને અહીંયા નવા વર્ષની ઉજવણી કરવા માટે અમે ભેગા થયા છે અને અમે જીસસ ક્રાઇસ્ટનું પ્રેયર મીટિંગ કરી રહ્યા છે અને આ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે। બિલકુલ લોરેન્સભાઈ, વાત કરવામાં આવે છે નાનકડી ઢીંગલી પણ જોડાય છે। બેટા, હેપી ન્યૂ યર। હેપી ન્યૂ યર। અહીંયા શેના માટે આવ્યા છો? ન્યૂ યર સેલિબ્રેટ કરવા। શું નામ છે તમારું? જેનેસિસ। જેનેસિસ, બહુ સરસ। એમના મમ્મી સાથે વાત કરીએ। બેન, અહીંયા આખું જે ઉજવણી થઈ રહી છે શું કહેશો આના વિશે? વેલકમ 2024 હેપી ન્યૂ યર ટુ ઓલ। શું નામ છે તમારું? લીરોય। શેની માટે અહીંયા ભેગા થયા છો? બધા બલૂન્સ મસ્ત હાથમાં છે, શું કરવાના છે? અમે લોકો ન્યૂ યર સેલિબ્રેટ કરીશું બલૂન ઉડાવીને। તો આજે નવા વર્ષની ઉજવણીમાં અનેક સજ્જન આપણી સાથે જોડાઈ ગયા છે। સર, શું નામ છે આપનું? વિકાસ પ્રસાદ। મારું નામ વિકાસ પ્રસાદ છે અને હું સાબરમતીથી આવું છું અને આ 2024ના વર્ષની અંદર હું બધાને આ 2024ના પરમેશ્વરને માટે અભિનંદન આપું છું અને ખાસ 2024નો આ જે વર્ષ છે એ બધાને માટે બહુ સારું નીવડે અને આપણા ગુજરાત રાજ્યની અંદર બહુ સારું કામ થાય અને આખા ભારત વર્ષની અંદર આપણા જે મોદી સાહેબ છે એ બહુ સારું કામ કરે, એ જ મારી ઈશ્વરની પ્રાર્થના છે। થેન્ક યુ સર। સારું કામ થવાનું છે। નવા વર્ષના નવા કેટલાક રિઝોલ્યુશન્સ પણ હોય છે। શું નામ છે આપનું? My name is Alice. ઓકે, And we want to like to welcome 2024 very gracefully and due to grace of God we are able to see the year of 2024 અને અમે 2024ને આવકારવા માંગીએ છીએ। ઈશ્વરની કૃપાથી અમને આ વર્ષ જોવા મળ્યું છે તેની માટે અમે બહુ જ આભારી છે। થેન્ક યુ। શું નામ છે સર? અલ્પેશ। શું કહેશો આજના પર? બસ નવા વર્ષમાં બધાને નવા વર્ષની શુભકામના અને અમદાવાદ, ગુજરાત અને આપણો આખો ભારત દેશ પ્રગતિ કરે અને આવનારા સમયમાં આપણું જીડીપી ગ્રોથ અને દેશનો વિકાસ થાય અને મોદી સાહેબ જે કામ કરી રહ્યા દેશ માટે બહુ સરસ છે અને આવનારા સમયમાં હજુ પણ સારો ગ્રોથ દેશ માટે થાય, દેશનો વિકાસ થાય, એ જ 2024ની અમારી શુભકામના ભારત દેશના માટે। બિલકુલ બિલકુલ, જીડીપી ગ્રોથ વધશે। હોમ મિનિસ્ટર સાથે તમારા વાત કરીએ। મેડમ, શું કહેશો? બસ ખૂબ ખૂબ અભિનંદન આ દેશને, દેશના લોકોને, બધાને નવા વર્ષની શુભકામના। હેપી ન્યૂ યર। આ તો ખૂબ સમય છે અમારા માટે કે દર વર્ષે આપણે લાસ્ટ ટાઈમ આપણે કોરોના હતો એના કરતાં બી આ ખૂબ સમય સારો છે કે આપણે આ જ રીતે બધાએ ભેગું રહેવું જોઈએ વર્ષે દર વર્ષે કંઈક ને કંઈક નવું આવતું રહે છે, આપણને મુશ્કેલીઓ ને બધું આવતું રહે છે, પણ આવી રીતે આપણે ખુશીઓ મનાવતા રહીએ તેની માટે આ વર્ષ સારો છે બહુ।
હા વેલ આ તો એક એવો તહેવાર છે જેમાં બધા ભેગા મળે છે રિલેટિવ્સ એન્ડ ઓલ ફેમિલીઝ, જ્યાં આખી ખુશીઓનો એક તહેવાર છે એકચ્યુઅલી આ. એન્ડ અમે લોકો જે બધા ઓલ યરના સેડનેસ એન્ડ દુઃખ દર્દ હોય છે એ બધું આવી રીતે બલૂન ઉડાવીને ખુશી મનાવીએ છીએ અમે લોકો. બસ એન્જોય કરવાનો દિવસ છે, આનંદ કરવાનો દિવસ છે. બધા કુટુંબ સાથે ભેગા મળીને અમે બધા મળીએ છીએ, આનંદ કરીએ છીએ અને એન્જોય કરીએ છીએ. મારું નામ સુમન છે અને નવા વર્ષની બધાને શુભકામના આપું છું. નવા માસ માટે બધાને હેપી ન્યૂ યર અને આ વર્ષે બધા માટે સારો જાય અને બધાને સારું બધું તકલીફ બધાની હોય એ દૂર થાય. હું કહું શું નામ છે તારું અને નવા વર્ષે શું કહેશે? મારું નામ અર્પણ છે. હું મારા બધાને નાતાલ તથા નવા વર્ષની પ્રેમી સલામ પાઠવું છું. શું નામ છે સર તમારું ને આજે નવા વર્ષે શું કહેશો? મારું નામ શૈલેષ અમીન છે અને મેથોડિસ્ટ ચર્ચ મણિનગરનો હું સભ્ય છું. નવા વર્ષ માટે મારે એ જ કહેવું છે કે પ્રભુએ આપણને જીવંત રાખ્યા છે, નવું વર્ષ આપણા જીવનમાં ઉમેર્યું છે, ત્યારે પ્રભુના માર્ગ પ્રમાણે, પ્રભુની ઈચ્છા પ્રમાણે, પ્રભુની યોજના પ્રમાણે જીવન જીવીએ કે જેથી કરીને ભારત દેશના એક સારા નાગરિક બનીએ અને એની સાથે સાથે માનવજાતના કલ્યાણના અર્થે આપણો ઉપયોગ થાય અને એની સાથે સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ બીજા લોકો સુધી આપણા જીવન દ્વારા પહોંચે, આપણા શબ્દો દ્વારા પહોંચે, સુવાર્તા દ્વારા પહોંચે, એ જ મારી અભિલાષા અને મારી પ્રાર્થના છે. તો આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ અહીંયા આવી હતી મેથોડિસ્ટ ચર્ચ મણિનગર ખાતે અને અહીંયા આપણે જોયું કે એક ભવ્યાથી ભવ્ય સેલિબ્રેશન થયું અને એક સાથે 5000 બલૂન્સને ઉડાડવામાં આવ્યા. ન્યૂઝ ફોર ઇન્ડિયા તરફથી એક જ સંદેશો આપીશ કે આવનારું નવું વર્ષ છે તે આપ સૌના માટે સુખાકારી રહે અને સમૃદ્ધિમય રહે. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.